વિપક્ષના કેટલાક નેતાઓ ભલે બાલાકોટમાં એર સ્ટ્રાઇકના પુરાવા માંગતા હોય, જો કે સૂત્રો મુજબ વાયુસેનાએ સરકારને પુરાવા સોંપી દીધા છે અને સૂત્રો અનુસાર વાયુસેનાએ સરકારને રડાર અને સેટેલાઇટની તસવીરો પણ સોંપી છે। તસવીરોમાં જૈશ-એ મોહમ્મદના ટ્રેનિંગ કેમ્પોની તબાહી દેખાય છે। વાયુસેનાના રિપોર્ટ અનુસાર બાલાકોટમાં 80% બોમ્બ ટાર્ગેટ પર જ લાગ્યા। જે ઇમારતો પર આ બોમ્બ ફેંકવામાં આવ્યા તેની અંદર જઈ વિસ્ફોટ થયા, એટલે કે મોટા પ્રમાણમાં અંદરની જગ્યાએ નુકસાન થયું હોવાનું રિપોર્ટ અનુસાર જણાય છે। આ પહેલા વિદેશી અખબારે દાવો કર્યો હતો કે બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ પણ જૈશ-એ મોહમ્મદના મદરેસા યથાવત છે અને ત્યાં કોઈના મોત નથી થયા। તો આ હુમલા બાદ ખુદ મસૂદનો ભાઈ કબૂલ કરી ચૂક્યો છે કે ભારતીય વાયુસેનાએ જૈશના અનેક ઠેકાણાઓને તબાહ કરી દીધા છે।